નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં સંસ્કૃત વિષયમાં મમ અંગાની એટલે કે મારા અંગો, આપણા શરીરના જે અંગો છે એ અંગોનો પરિચય મેળવીશું. અને ત્યારબાદ એકવચન અને બહુવચન. તો એકવચન અને બહુવચન કોને કહેવાય છે, એકવચન અને બહુવચનમાં શું ફેરફાર થાય છે, એમાં પણ લિંગને આધારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના આધારે કયા કયા ફેરફારો થાય છે એ વિશે આપણે આજે જોવાના છીએ. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. એમાં સૌથી પહેલો વિષય છે મમ અંગાની. મમ અંગાની, મારા અંગો. તો તમને અહીં એક છોકરીનું ચિત્ર આપવામાં આવેલું છે અને એના કેટલાક શરીરના અંગોનો અહીં પરિચય આપવામાં આવેલો છે. તો અહીં તમે જોશો તો સૌથી પહેલાં આપણે લઈએ તો આપણા હાથની જે આંગળીઓ છે એને કહેવાશે અંગુલી, આપણા હાથને કહેવાશે કરહ, આંખને કહેવાશે સંસ્કૃતમાં નેત્રમ, કાનને કહેવાશે કર્ણહ, મોઢું એટલે કે આપણું જે મોં છે એને કહેવાશે સંસ્કૃતમાં મુખમ. ત્યારબાદ આપણા વાળ છે એ બહુવચનમાં એટલે કે એક જ વાળ હોય તો કેશહ, અને બહુવચન ઘણા બધા વાળો છે એટલે આપણે વાળને હંમેશા બહુવચનમાં જ એનો પ્રયોગ કરીશું, એને કહેવાશે કેશાહા. પછી આપણી હાથની જે હથેળી છે એ હાથની હથેળીને સંસ્કૃતમાં કહેવાશે કરતલમ. અને કપાળને કહેવાશે લલાટમ, નાકને કહેવાશે નાસિકા, છાતીનો જે ભાગ છે એને કહેવાશે વક્ષઃ. ત્યાર પછી પગને કહેવાશે પાદહ, અને આપણે પગની જે પાની છે, પાટલી જેને કહીએ આપણે ગુજરાતીમાં, એને સંસ્કૃતમાં કહેવાશે ચરણ. આપણે કહીએ છીએ કે ચરણવંદન કરવા. ચરણવંદન કરવા એટલે કે ચરણ સ્પર્શ કરીએ ત્યારે આપણે પગનો સ્પર્શ નથી કરતા, પણ આ પગની જે પાટલી છે તેનો આપણે સ્પર્શ કરીએ છીએ એટલે એને કહેવાશે ચરણ. ત્યાર પછી બાકીના જે શરીરના અંગોના નામો છે એ અહીં નીચે લખવામાં આવેલા છે, જેમાં જીહવા, જીભને કહેવાશે જીહવા, દાંત પણ બહુવચનમાં આપણે એનો પ્રયોગ કરીશું એટલે દંતાહા, હોઠને કહેવાશે ઓષ્ઠઃ. પછી આપણે હાથનો આ જે કાંડું, જ્યાં આપણે બંગડી પહેરીએ છીએ, ઘડિયાળ પહેરીએ છીએ, તો એને કહેવાશે મણિબંધમ એટલે આપણા હાથનું કાંડું. ત્યાર પછી આપણી જાંઘ છે, જાંઘને કહેવાશે ઉરુહુ. અને આપણા બાહ્ય એટલે કે હાથનો જે કોણી સુધીનો જે ભાગ છે એને કહેવાશે બાહુહુ. આમ અહીં શરીરના અંગો આપેલા છે, ચિત્રો દ્વારા તમને દર્શાવવામાં આવેલા છે, તમારે ધ્યાનથી જોવાના છે અને નોટમાં આ શરીરના અંગો તમારે લખવાના છે. ત્યાર પછી તમે અહીં નીચે જોશો તો આપેલા સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. અહીં કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્ય માત્ર તમારી અત્યારે જાણ માટે છે કે આપણે જે શરીરના અંગો જોઈ ગયા એને આપણે જ્યારે વાક્યમાં પ્રયોગ કરીએ તો કેવી રીતે લખી શકાય. તો આપણે પ્રથમ વાક્ય જોઈએ તો એતત મમ મસ્તકમ. એતત એટલે કે આ, મમ એટલે કે મારું, અને મસ્તકમ એટલે માથું. આ મારું મસ્તક છે અથવા આ મારું માથું છે. બીજું વાક્ય છે એતે મમ કેશાહા. બહુવચન છે. મસ્તક એટલે માથું એક જ છે માટે એક વચન, માટે એના માટે વપરાશે એતત, અને કેશાહા ઘણા બધા વાળો છે એના માટે વપરાશે એતે મમ કેશાહા. આ મારા વાળ છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે એતે મમ દ્વે નેત્રે. બે, દ્વિવચન એતે, આ મારી બે આંખો છે. અને ચોથું વાક્ય છે એશા મમ નાસિકા. આ મારું નાક છે. આમ અહીં તમને શરીરના અંગો દર્શાવ્યા છે. આ શરીરના અંગો તમારે ધ્યાન રાખવાના છે. ગુજરાતી માટે આપણને ખબર જ છે કે એને શું કહેવામાં આવે છે, પણ સંસ્કૃતમાં પણ એને કયા નામે ઓળખીએ છીએ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો અહીં આપવામાં આવેલું છે એકવચન અને બહુવચન. તો એકવચન અને બહુવચન તમને ખબર જ છે. એક એટલે વસ્તુ એક જ હોય, અને વચન એટલે કે એને દર્શાવવા માટે જે શબ્દનો પ્રયોગ થયો હોય એ. એક વચન અને બહુ એટલે ઘણા. અહીં આપણે સંસ્કૃતમાં 3 વચનો આવે છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચન એટલે વસ્તુ અથવા વ્યક્તિ એક જ હોય, દ્વિવચનમાં વસ્તુ અથવા વ્યક્તિ 2 હોય, અને બહુવચનમાં વસ્તુ અથવા કોઈ પણ વ્યક્તિ 2થી વધારે એટલે કે 3, 4, 5, 6 અથવા અસંખ્ય હોય તો આપણે એને બહુવચનમાં એનો પ્રયોગ કરીએ. એને પણ આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગને આધારે
એકવચન અને બહુવચનમાં વિભાજિત કરવાનું છે. તો અહીં સૌથી પહેલાં આપણે જોઈએ પુલ્લિંગના શબ્દો. તો અહીં તમને કેટલાક ચિત્રો દ્વારા મેં અહીં એકવચન અને બહુવચન દર્શાવ્યું છે. તો તારકઃ એટલે કે તારો કેટલા છે? અહીં ચિત્ર તમે જોશો તો તારો એક જ દર્શાવેલો છે, માટે એક વચન. તો એમાં શું થશે? તારકઃ. તારકઃ, તારાને એક જ તારો છે તેને કહેવાશે તારકઃ. અહીં 3 તારાઓ છે, બહુવચનમાં એનું રૂપ બનશે તારકાહ. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું ફેરફાર અહીં થાય છે? તારકઃ અને તારકાહ. પુલ્લિંગમાં આ શબ્દ આ રીતે એકવચન અને બહુવચન બને છે. ત્યાર પછી આવશે નપુંસકલિંગ. અહીં મેં નપુંસકલિંગ માટે કંદુકમ. કંદુકમ એટલે દડો. તમે દડો જોયો છે, ક્રિકેટનો દડો હોય કે વોલીબોલનો હોય કે ફૂટબોલનો હોય, કોઈ પણ દડો, જેને આપણે સંસ્કૃતમાં ગુજરાતીમાં કહીએ આપણે બોલ કહીએ અથવા દડો કહીએ. સંસ્કૃતમાં એને કહેવામાં આવશે કંદુકમ. કંદુકમ હલંત્ય મ છે એટલે એ નપુંસકલિંગમાં આવશે. તો અહીં એક જ દડો છે, અહીં એકથી વધારે એટલે કે 3 દડા દર્શાવેલા છે. તો એકવચનનું બહુવચનનું એનું રૂપ શું થશે? કંદુકાની. બરાબર. તો આ રીતે તમારે નપુંસકલિંગના શબ્દો એકવચન અને બહુવચનમાં લખવાના રહેશે. ત્યાર પછી સ્ત્રીલિંગમાં જોઈએ તો આપણને ખબર છે કે સ્ત્રીલિંગ બે રીતે આપણે અહીં લખીશું. આકારાંત સ્ત્રીલિંગ અને ઇકારાંત. આગળ પણ ભણી ગયા આપણે કે આકારાંત સ્ત્રીલિંગ કોને કહેવાય? તો કે જે શબ્દના અંતે આ સ્વરનો ઉચ્ચાર થતો હોય એ આકારાંત સ્ત્રીલિંગ, અને જે શબ્દને અંતે દીર્ઘ ઈ સ્વરનો ઉચ્ચાર થતો હોય એ ઈકારાંત સ્ત્રીલિંગ છે. તો અહીં સૌથી પહેલાં આકારાંત સ્ત્રીલિંગનું અહીં ચિત્ર લગાવેલું છે. હોડી. હોડીને કહેવાશે સંસ્કૃતમાં નૌકા. નૌકા શબ્દ બોલો ત્યારે અંતે તમને આ સ્વર સંભળાય છે. બરાબર ને? હવે એક વચનમાં એને એક વચન છે તો એને નૌકા જ કહેવાશે. બહુવચનમાં હોય ત્યારે સ્ત્રીલિંગમાં શું ફેરફાર થાય એ ધ્યાન રાખવાનું છે. નૌકાહા. આ જ રૂપ તમે પુલ્લિંગમાં પણ જોઈ શકો. આકારાંત સ્ત્રીલિંગમાં જે બહુવચન રૂપ બને એવું જ પુલ્લિંગમાં બહુવચન રૂપ બને છે. જેમ કે આપણે જોયું કે તારકઃ તારકાહ, નૌકા નૌકાહ. બરાબર. એટલે આ 2 વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ઈકારાંત સ્ત્રીલિંગ. તો ઈકારાંત સ્ત્રીલિંગ માટે અહીં મેં ચિત્ર લીધું છે પેન્સિલ. પેન્સિલને સંસ્કૃતમાં કહેવાશે અંકની. તો અંકની કહેવામાં આવે છે. અહીં એક જ પેન્સિલ છે માટે એને કહેવાશે અંકની. અહીં એકથી વધારે પેન્સિલ અહીં આપી છે એટલે બહુવચનનું એનું રૂપ બનશે અંકન્ય. આમ તમારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એકવચન અને બહુવચનના શબ્દો એકવચનના શબ્દો લખી અને બહુવચનમાં તમારે ફેરવવાના રહેશે. બરાબર. તો અહીં તમને ઉપર એકવચન અને બહુવચનના રૂપ આપવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ તો જે આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ચિત્રો દ્વારા આપણે જે મેં તમને ઉદાહરણ આપ્યું, એક ઉદાહરણ ચિત્ર દ્વારા આપ્યું. હવે બીજા થોડા 4-5 શબ્દો મેં તમને આપ્યા છે, તમારે જોવાનું છે. તો પુલ્લિંગમાં છે એકવચન અને બહુવચન. ધારો કે પુલ્લિંગમાં પહેલો શબ્દ છે પર્વતઃ, તો બહુવચન શું થશે? પર્વતાઃ. એ જ રીતે મેઘઃ મેઘાઃ, બાલકઃ બાલકાઃ, ઘટઃ ઘટાઃ, અશ્વઃ અશ્વાઃ. આમ પહેલાં તો ધ્યાન રાખવાનું છે કે પુલ્લિંગ શબ્દો કેવી રીતે ઓળખાય. તો જે શબ્દને અંતે વિસર્ગ લાગતો હોય એ બધા પુલ્લિંગ શબ્દો. બહુવચનનું રૂપ બને ત્યારે માત્ર એની સાથે એક કાનો લગાવવામાં આવે છે, બાકીનું રૂપ એમનું એમ બને છે. તમે જોઈ શકો છો. પછી આપણે જોઈએ સ્ત્રીલિંગ. તો સ્ત્રીલિંગમાં મેં અહીં આપ્યા છે આકારાંત સ્ત્રીલિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગ. તો આકારાંત સ્ત્રીલિંગમાં તો બાલા, તો એનું બહુવચનનું રૂપ થશે બાલાહ. માપિકા, તો બહુવચનનું રૂપ લખ્યું છે માપિકાહ. એ જ રીતે પ્રતિમા. પ્રતિમા એટલે મૂર્તિ. તો એક મૂર્તિ છે. પ્રતિમા એટલે ઘણી બધી મૂર્તિઓ છે. એવી જ રીતે ઈકારાંત સ્ત્રીલિંગ. તો લેખની આપણે આગળ જોયા. લેખની એને કહેવાશે લેખન્ય. તો નદી, તો નદ્ય. સંમાર્જને સંમાર્જન્ય. ઘટી ઘટ્ય. આમ અહીં સ્ત્રીલિંગના આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગના શબ્દો આપેલા છે. પછી આપણે જોઈએ નપુંસકલિંગ. તો નપુંસકલિંગમાં આપણને ખબર છે કે નપુંસકલિંગ શબ્દો કેવી રીતે ઓળખાય. તો નપુંસકલિંગ શબ્દ માટે શબ્દને અંતે હલંત્ય મ લાગતો હોય. જેમ કે ઉપનેત્રમ ઉપનેત્રાણી, પર્ણમ પર્ણાની, પુસ્તકમ પુસ્તકાની, કૃષ્ણફલકમ કૃષ્ણફલકાની. આમ
તમારે એકવચન અને બહુવચનના રૂપો ધ્યાન રાખવાના છે, લખવાના છે. નવા શબ્દો તમારે શોધવાના છે એકવચનના, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના, અને એકવચનના રૂપ લખી પછી તમારે એને બહુવચનમાં પણ લખવાનું રહેશે. બરાબર? તો તમને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એકવચન અને બહુવચનના રૂપો તમને સમજાઈ ગયા હશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલા શ્લોકોનું ગાન કરી સુલેખન કરો. આ જે 2 શ્લોકો આપેલા છે એ તમારા માટે અજાણ્યા નથી. આ શ્લોકોથી તમે પરિચિત છો, કેમ કે આપણે વિદ્યાલયમાં 2 શ્લોકો આપણે ગાઈએ જ છીએ. તો તમારા શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારથી ગાન કરવાનું છે. જેમ કે પ્રથમ શ્લોક છે, ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજો શ્લોક છે, ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આમ આ બંને શ્લોકો તમારે આ રીતે ધ્યાનથી સાંભળવાના છે, એનું શુદ્ધ ઉચ્ચારે ગાન કરવાનું છે, અને એ શ્લોક ગાયા બાદ એનું સુલેખન કરવાનું છે. એટલે કે તમારી નોટમાં આ શ્લોકોને સારા અક્ષરે લખવાનો છે. બરાબર? હવે આપણે જે વસ્તુ શીખી ગયા મમ અંગાની અને એકવચન અને બહુવચન, એના આધારે મેં અહીં સ્વાધ્યાય તમને આપ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે આપેલ ચિત્રની સામે સંસ્કૃત નામો લખો. તમને અહીં ચિત્રો આપેલા છે. બરાબર? 6 ચિત્રો તમને અહીં આપેલા છે. આ ચિત્રો તમારાથી પરિચિત જ છે. ફળ અને શરીરના અંગોના નામો છે. તો અ વિભાગમાં ચિત્રો આપેલા છે, બ વિભાગમાં તમારે એના સંસ્કૃત નામ લખવાના છે. જેમ કે પહેલું ચિત્ર છે, ઉદાહરણ તરીકે નાકનું ચિત્ર છે, તો નાકને સંસ્કૃતમાં શું કહેવાય, તો તમારે અહીં લખવાનું રહેશે. એ જ રીતે બાકીના ચિત્રો ધ્યાનથી જોવાના, અને એને સંસ્કૃતમાં શું કહેવાય એ તમને આગળ પેમ્પલેટમાંથી, વિષય વસ્તુમાંથી તમને મળી જ જશે. તો એ તમારે ધ્યાનથી શોધીને લખવાના છે. પ્રશ્ન નંબર 2, આપેલા એકવચન શબ્દને બહુવચનમાં ફેરવો. અહીં તમને 12 શબ્દો આપવામાં આવેલા છે. એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બંને 3 લિંગોના ભેગા શબ્દો છે. તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે, પુલ્લિંગના શબ્દો જે હોય એને પુલ્લિંગનું એકવચન છે તો એને પુલ્લિંગની રીતે બહુવચનમાં ફેરવવાનું છે. સ્ત્રીલિંગ આકારાંત ઈકારાંત હોય તો એવી રીતે ફેરવવાનું છે, અને નપુંસકલિંગ હોય તો એને નપુંસકલિંગમાં બહુવચનમાં શી રીતે ફેરફાર થાય એ રીતે તમારે અહીં ફેરવવાનું રહેશે. તો આજે આપણે આપણા શરીરના અંગો અને એકવચન અને બહુવચન વિશેની માહિતી જે મેળવી છે તમને યાદ રહી જ ગયું હશે. તમારે ધ્યાનથી અને તમારી નોટમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે. નમસ્કાર.